everyone. In previous lecture we have studied about the systematic position, habitat and occurrence, and external morphology or external structure of sporophytic stage of Selaginella. Today I will discuss with you about the internal structure of Selaginella. Internal structure includes stem, root, rhizoids and leaf. First one is stem. A transverse section of stem of Selaginella is somewhat circular in shape and outline shows the following structure. સ્ટેમની અંદર ત્રણ પાર્ટ્સ આવેલા હોય, એપિડર્મિસ, કોર્ટેક્સ એન્ડ સ્ટીલ. ફર્સ્ટ વન ઇઝ એપિડર્મિસ. એપિડર્મિસ ઇઝ આઉટરમોસ્ટ કવરિંગ લેયર કમ્પ્રેઝિંગ ઓફ અ સિંગલ સેલ થિકનેસ. એપિડર્મિસ છે એ આઉટરમોસ્ટ લેયર છે અને સિંગલ સેલની થિકનેસ એમાં પ્રેઝન્ટ હોય. The cell of epidermis are without hair or stomata. જે એપિડર્મિસના સેલ્સ છે એમાં હેર એબ્સેન્ટ હોય અને સ્ટોમાટા પણ એબ્સેન્ટ હોય. Epidermis is covered by cuticle, thick coating of cuticle. Second one, cortex. Inner to the epidermis, cortex is present. First layer છે એ એપિડર્મિસનું હોય, સેકન્ડ લેયર છે એ કોર્ટેક્સનું હોય. Cortex may or may not be differentiated into inner and outer cortex. કોર્ટેક્સ છે એ અમુક સ્પીસીસ એવી છે કે જેમાં કોર્ટેક્સ છે ડિફરન્શિએટ થયેલું હોય બે પાર્ટમાં, અને અમુક સ્પીસીસ એવી છે કે જેમાં કોર્ટેક્સ છે એ ડિફરન્શિએટ ન થયેલું હોય. ઇન કેસ ઓફ સેલાજિનેલા સેલોજિનોઇડ્સ, wall cortex is made up of parenchymatous cell, while in Selaginella cruciana it is differentiated into sclerenchymatous outer cortex and parenchymatous inner cortex. સેલાજિનેલા સેલાજિનોઇડ્સ છે એમાં એ એક સેલાજિનેલાની સ્પીસીસ છે, એમાં જે આખું જે કોર્ટેક્સ છે એ પેરેન્કાઇમેટસ સેલ્સનું બનેલું હોય. સેલાજિનેલા ક્રુસિયાના છે એમાં એક પાર્ટ છે, આઉટર પાર્ટ છે એ સ્ક્લેરેન્કાઇમેટસ સેલનો બનેલો હોય અને જે ઇનર પાર્ટ છે એ પેરેન્કાઇમેટસ સેલનો બનેલો હોય. The parenchymatous cortex is usually made up from angular cells without inner cellular space, but in some special cases cells are rounded having intercellular spaces. હવે જે આ પેરેન્કાઇમેટસ સેલ્સ છે કોર્ટેક્સના એ મોસ્ટલી એંગ્યુલર હોય એટલા માટે એમાં જે ઇન્ટરસેલ્યુલર સ્પેસ હોય એ એબસેન્ટ હોય, પણ અમુક કેસીસ કે અમુક સ્પીસીસમાં એવું હોય કે એમાં જે પેરેન્કાઇમેટસ સેલ છે એ સર્ક્યુલર હોય, તો એની વચ્ચે જે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ હોય, બે સેલની વચ્ચે જે સ્પેસ હોય એને આપણે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ કહીએ, અને એ સ્પેસ છે એ પ્રેઝન્ટ હોય. Here you can see the figure of cortex layer. First, this is a transverse section of stem in which this is epidermal layer, outer layer epidermal layer, and it is covered with the cuticle. Then after epidermis layer, then cortex is differentiated into two parts in some species. Here you can see this is the sclerenchymatous cell and inner part is made up of parenchymatous cells. In some species whole cortex is made up of parenchymatous cells. If the cells are angular, then intercellular spaces are absent, and cells are circular, then intercellular spaces are present. Third is stele. Central portion of the stem is occupied by well developed stele. હવે જે ઝાયલમ અને ફ્લોએમ આવેલો હોય એ ક્યાં આવેલું? હંમેશા સ્ટેમમાં સેન્ટ્રલ પાર્ટમાં આવેલું, અને એ સેન્ટ્રલ પાર્ટને શું કહેવાય? સ્ટીલી કહેવાય. The stele is of protostele type. In this type, xylem is present in the center and it is surrounded by phloem outer side. હવે આમાં જે સેલાજિનેલામાં જે સ્ટીલી હોય કેવા ટાઈપની હોય? પ્રોટોસ્ટીલી હોય. ઇમ્પોર્ટન્ટ છે, એક માર્કમાં કદાચ પૂછાઈ શકે કે સેલાજિનેલા છે એમાં કેવા ટાઈપની સ્ટીલી હોય એના સ્ટેમમાં? તો પ્રોટોસ્ટીલી હોય. પ્રોટોસ્ટીલીમાં કેવું હોય કે જે ઝાયલમ છે એ ઇનર સાઈડ હોય, અને ઝાયલમને સરાઉન્ડ કરે ફ્લોએમ. ઝાયલમ છે એ ઇનર સાઈડ અને ઝાયલમની સરાઉન્ડેડ ફ્લોએમ પ્રેઝન્ટ હોય. ઝાયલમ છે એ વોટરનું કન્ડક્શન કરે અને ફ્લોએમ છે એ ફૂડ અને જે મિનરલ્સ છે એનું કન્ડક્શન કરે. ફ્લોએમ ઇઝ સરાઉન્ડેડ બાય સિંગલ લેયર્ડ પેરીસાયકલ એન્ડ પીથ ઇઝ એબસેન્ટ.
હવે જે ફ્લોએમ છે એ સિંગલ લેયર્ડ સેલ, ફ્લોએમને એક સ્ટ્રક્ચર છે એ સરાઉન્ડ કરે, જે સ્ટ્રક્ચર છે એ શું કહેવાય, સિંગલ લેયર સેલનું બનેલું હોય એને પેરીસાયકલ કહેવાય. અને એ જે પેરીસાયકલ છે એમાં મોસ્ટલી પેરેન્કાઇમેટસ સેલ્સ છે એ પ્રેઝન્ટ હોય. The stele remains separated in the central by radially elongated tubular structure known as tubercle. સ્ટીલી છે એ સેપરેટ રહે. કેનાથી સેપરેટ રહે? તો કે કોર્ટેક્સ અને એપિડર્મિસ લેયર છે એનાથી સ્ટીલી છે, એટલે જે સેન્ટ્રલ પાર્ટ છે એ સેપરેટ રહે. અને એ સેપરેટ કેનાથી રહે? તો કે રેડિયલી ઇલોંગેટેડ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર. સ્ટીલી છે એ કોર્ટેક્સ અને એપિડર્મિસથી સેપરેટ રહે એક સ્ટ્રક્ચર છે કે જે રેડિયલી ઇલોંગેટેડ છે અને ટ્યુબ્યુલર છે. એ સ્ટ્રક્ચરને શું કહેવાય? ટર્બેક્યુલ કહેવાય. This is formed by radial elongation of endodermal cell. સૌથી પહેલાં એપિડર્મિસ લેયર હોય, પછી કોર્ટેક્સ લેયર હોય, પછી એન્ડોડર્મિસ લેયર હોય, અને પછી સ્ટીલી. હવે જે આ ટર્બેક્યુલ છે એ કેનાથી ફોર્મ થાય? તો કે જે એન્ડોડર્મિસ સેલ છે, એન્ડોડર્મિસના જે સેલ છે એ ઇલોંગેટ થાય, એના લીધે એ ટર્બેક્યુલ છે એ ફોર્મ થાય. Due to the presence of tubercle, stele is separated from the center by large air space. જે આવા જે સેલ્સ છે એની પ્રેઝન્સને લીધે સ્ટીલી છે એ સેપરેટ થાય અને એની વચ્ચે શું હોય? લાર્જ સ્પેસ હોય. એ સ્પેસને શું કહેવાય? એર સ્પેસ કહેવાય. The number of stele is variable in different species. સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે કે કેટલી સ્ટીલી છે. કેટલી સ્ટીલી મીન્સ કે એમાં કેટલા વાસ્ક્યુલર બંડલ છે. એક ઝાયલમ ને એક ફ્લોએમ હોય તો મોનાર્ક, બે ઝાયલમ ને બે ફ્લોએમ હોય તો ડાયાર્ક, એવી રીતે. If single stele is present, then monostelic, two stele, then distelic, and 12 to 16 stele, then polystele. જો સિંગલ સ્ટીલી પ્રેઝન્ટ હોય તો મોનોસ્ટીલી, બે સ્ટીલી પ્રેઝન્ટ હોય તો ડાયસ્ટીલી, અને બે કરતાં વધારે ટ્રાયસ્ટીલી હોય, ટેટ્રાસ્ટીલી હોય, પણ જ્યારે 12 કે 16 જેટલી સ્ટીલી હોય તો એને શું કહેવાય? પોલિસ્ટીલી. Here you can see this is the epidermis, this is cortex layer, and this is central part of stem, that means it is stele. Okay, this is stele. Stele is separated by special radial elongated structure. This is radially elongated structure, and this structure is formed by endodermis layer. Okay, જે એન્ડોડર્મિસ લેયરના જે સેલ્સ હોય એ ઇલોંગેટ થાય રેડિયલી, એટલા માટે એ આવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે, અને આને શું કહેવાય? ટર્બેક્યુલ કહેવાય. અને એની વચ્ચે જે આ જગ્યા દેખાય છે એને શું કહેવાય? એર સ્પેસ કહેવાય. બીજું એ હતું કે જે સ્ટીલી છે એમાં અંદરની સાઈડ ઝાયલમ, એટલે ઝાયલમ છે એમાં કેવા સેલ્સ હોય? સ્ક્લેરેન્કાઇમા સેલ્સ હોય. વી કેન સે લિગ્નિફાઈડ સેલ્સ હોય. સ્ક્લેરેન્કાઇમા સેલ છે એની વોલ થીક હોય, એટલે તમે અહીંયા જોવો છો કે ઝાયલમ છે એના જે સેલ્સ છે એની વોલ થીક છે, એને સરાઉન્ડ, આખી ઝાયલમ છે એને શું સરાઉન્ડ કરે? ફ્લોએમના સેલ સરાઉન્ડ કરે. આવી સ્ટીલીને શું કહેવાય? પ્રોટોસ્ટીલી કહેવાય. અને આખી જે ફ્લોએમ છે એને એક સ્પેશિયલ સ્ટ્રક્ચર છે, તમે અહીંયા જોઈ શકો છો, આ ઇલોંગેટેડ સેલ્સ છે જે આ સેલ્સ ફ્લોએમના સેલ્સથી અલગ પડે છે. એ સેલ્સને શું કહેવાય? પેરીસાયકલ સેલ્સ કહેવાય. The stele is surrounded by single layered pericycle made up from parenchymatous cell. જે સ્ટીલી છે એ સિંગલ લેયર્ડ પેરેન્કાઇમેટસ સેલ્સથી સરાઉન્ડેડ હોય, એને શું કહેવાય? પેરીસાયકલ. The xylem is usually monarch, diarch or multiarch. ઝાયલમ છે એ જે સેલાજીનેલામાં જે ઝાયલમ છે એ મોનાર્ક હોય, ડાયાર્ક હોય કે મલ્ટીઆર્ક હોય. મોનાર્ક ઝાયલમ મીન્સ ઝાયલમ છે ને એમાં ઝાયલમ છે એમાં જે ફર્સ્ટ ફોર્મ પાર્ટ હોય એને શું કહેવાય? પ્રોટોઝાયલમ કહેવાય. ઝાયલમમાં બે ટાઈપના પાર્ટ હોય, પ્રોટોઝાયલમ અને મેટાઝાયલમ. જે ઝાયલમના જે નવા સેલ્સ બને એને શું કહેવાય? પ્રોટોઝાયલમ કહેવાય. પ્રો એટલે પ્રિમિટિવ, જે નવા સેલ્સ છે એ. અને મેટાઝાયલમ એટલે જે મેચ્યોર સેલ્સ છે. ઓકે, મોનાર્ક ઝાયલમ છે એમાં સિંગલ પ્રોટોઝાયલમ હોય તો એને મોનાર્ક કહેવાય, બે પ્રોટોઝાયલમ હોય તો ડાયાર્ક કહેવાય, અને બે કરતાં વધારે હોય તો ટ્રાયાર્ક, ટેટ્રાર્ક, એવું બધું. Xylem is usually exarch, but sometimes it may be mesarch. હવે એક્ઝાર્ક, આ બધા જે ડેફિનેશન છે એ બધી તમારે યાદ રાખવાની છે. મોનાર્કની, ડાયાર્કની, પ્રોટોઝાયલમ, મેટાઝાયલમ. પ્રોટોઝાયલમ છે એ ફર્સ્ટ પાર્ટ ઓફ પ્રાઇમરી ઝાયલમ દેટ મેચ્યોર. જ્યારે ઝાયલમ છે એ ફોર્મ થતી હોય પ્લાન્ટમાં ત્યારે પ્રોટોઝાયલમ છે એ ફર્સ્ટ એવો પાર્ટ છે કે જે મેચ્યોર થાય. ઓકે, વી કેન સે ફર્સ્ટ ફોર્મ પાર્ટ ઓફ ઝાયલમ. હવે સિંગલ પ્રોટોઝાયલમ હોય તો એને મોનાર્ક ઝાયલમ કહેવાય. બે પ્રોટોઝાયલમ હોય તો ડાયાર્ક
ઝાયલમ કહેવાય. એના પછી ઝાયલમ ઇઝ યુઝ્યુઅલી એક્ઝાર્ચ. એક્ઝાર્ચ મીન્સ કે ઝાયલમની જે અરેન્જમેન્ટ હોય, બરાબર, અરેન્જમેન્ટમાં શું હોય કે પ્રોટોઝાયલમ હોય અને મેટાઝાયલમ્સ હોય. બે ટાઈપના ઝાયલમમાં બે ટાઈપના સેલ્સ હોય. હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ ઝાયલમ સેલ્સ. ઓકે, તમને હવે આ ઝાયલમના જે સેલ્સ છે એ એક સરખા ન દેખાતા. ઝાયલમના જે સેલ્સ છે એ નાના મોટા હોય. એ ડિપેન્ડ કરે કે કેવા ટાઈપની ઝાયલમ છે. ઘણી એવા ટાઈપની ઝાયલમ હોય કે એમાં જે પ્રોટોઝાયલમ છે એ અંદર હોય, અને ઘણી એવા ટાઈપની ઝાયલમ હોય કે એમાં મેટાઝાયલમ છે એ અંદર છે. પ્રોટોઝાયલમ એટલે ફર્સ્ટ ફોર્મ્ડ પાર્ટ છે, અને એ જે પ્રોટોઝાયલમમાં જે સેલ્સ બને એ મેચ્યોર થાય અને એ મેટાઝાયલમમાં કન્વર્ટ થાય. હવે એક્ઝાક્ટ અરેન્જમેન્ટ ઇન વિચ પ્રોટોઝાયલમ છે એ આઉટર સાઈડ હોય. આ કેમ તમે ઝાયલમ ને ફ્લોએમ છે એમાં ઝાયલમ છે એ વચ્ચે છે અને ફ્લોએમ છે એ પેરીફેરી સાઈડ છે, બરાબર છે. હવે જ્યારે ઝાયલમની અરેન્જમેન્ટ થતી હોય ત્યારે એ ઝાયલમમાં જ્યારે સેન્ટરમાં મેટાઝાયલમ હોય, એટલે ઝાયલમના જે મોટા સેલ્સ હોય એ સેન્ટરમાં હોય અને નાના સેલ્સ હોય એ સાઈડ પેરીફેરીમાં હોય, તો એને શું કહેવાય? એક્ઝાર્ચ ઝાયલમ કહેવાય. એટલે ઝાયલમ જે એક્ઝાર્ચ હોય, બરાબર છે. બટ સમટાઇમ્સ ઇટ મે બી મિઝાર્ક. મિઝાર્ક મીન્સ કે એમાં જે ઝાયલમના જે સેલ્સ છે એ મિક્સ હોય. એવું કાંઈ ફિક્સ ન હોય કે પ્રોટોઝાયલમ છે એ અંદર હોય કે પ્રોટોઝાયલમ છે એ બહાર હોય. ઝાયલમ ઇઝ યુઝ્યુઅલી મેડ અપ ઓફ ટ્રેકેટ્સ. Vessels are completely absent. Xylem is completely surrounded by phloem, which consists of phloem parenchyma and sieve cells. Xylem જે છે એમાં ઝાયલમના એલિમેન્ટ્સ હોય. ઝાયલમ પેરેન્કાઇમા, ટ્રેકેટ્સ એન્ડ વેસલ્સ. એમાં ઝાયલમ પેરેન્કાઇમા અને ટ્રેકેટ્સ છે એ પ્રેઝન્ટ હોય અને વેસલ્સ છે એ એબસેન્ટ હોય. ફ્લોએમ છે એના જે કમ્પોનન્ટ છે એમાં સિવ સેલ્સ, સિવ ટ્યુબ એન્ડ ફ્લોએમ પેરેન્કાઇમા, એમાંથી કમ્પેનિયન સેલ્સ છે એ એબસેન્ટ હોય. સિવ સેલ્સ, સિવ ટ્યુબ અને ફ્લોએમ પેરેન્કાઇમા છે એ પ્રેઝન્ટ હોય. સો ધીસ ઇઝ ધ પાર્ટ્સ ઓફ સ્ટેમ. સેકન્ડ વન ઇઝ લીફ. A TS of leaf shows epidermis, mesophyll and single vascular bundle. જ્યારે લીફના TS લઈએ, ટ્રાન્સફર સેક્શન, ત્યારે એમાં ત્રણ ટાઈપના પાર્ટ દેખાય: એપિડર્મિસ, મિઝોફિલ લેયર એન્ડ વાસ્ક્યુલર બંડલ. એપિડર્મિસ બધામાં સેમ હોય, સિંગલ સેલનું બનેલું હોય. બોથ અપર એન્ડ અને જે લીફ છે એમાં બે એપિડર્મિસ હોય, અપર અને લોઅર. કેમ કે લીફ છે એનો ટ્રાન્સફર સેક્શન લઈએ ત્યારે તમને આ ફિગરમાં દેખાય છે, અપર લેયર, અપર સાઈડ પણ એપિડર્મિસ પ્રેઝન્ટ હોય અને લોઅર સાઈડ પણ એપિડર્મિસ છે એ પ્રેઝન્ટ હોય. એટલે લીફમાં બે એપિડર્મિસ હોય, અપર એન્ડ લોઅર. અપર એપિડર્મલ સેલ બોથ એપિડર્મલ સેલ હેવિંગ ક્લોરોપ્લાસ્ટ. લીફ છે એ ગ્રીન કલરનું હોય, એનો મતલબ એવું થાય કે એ ફોટોસિન્થેસિસ કરે, અને ફોટોસિન્થેસિસ કરવા માટે એને ક્લોરોપ્લાસ્ટની રિક્વાયરમેન્ટ છે. હવે લીફના જે બે એપિડર્મલ સેલ છે એ બે એપિડર્મલ સેલ છે એ ક્લોરોપ્લાસ્ટ એમાં પ્રેઝન્ટ હોય. In most of species, stomata is present at lower epidermis near to the midrib. Stomata may be present on both on both outer and inner epidermis, that is amphistomatic. મોસ્ટલી જે સેલાજિનેલાની જે મોસ્ટ ઓફ સ્પીસીસ છે એમાં કેવું હોય કે સ્ટોમાટા છે એ લોઅર એપિડર્મિસમાં પ્રેઝન્ટ હોય. સ્ટોમાટા મીન્સ વાયુરંધ્રો. હિયર યુ કેન સી ધીસ ઇઝ ધ સ્ટોમાટા. ધીસ ઇઝ સ્ટોમાટલ સેલ. સ્ટોમાટા છે એ લોઅર એપિડર્મિસમાં પ્રેઝન્ટ હોય, તો એને શું કહેવાય? હાઇપોસ્ટોમેટિક. એવી જે સિચ્યુએશન હોય કે જે સ્ટોમાટા છે એ લોઅર એપિડર્મિસમાં પ્રેઝન્ટ હોય તો એને હાઇપોસ્ટોમેટિક. ધીસ ઇઝ 1 માર્ક ક્વેશ્ચન. The stomata may be present on both outer and inner epidermis. સ્ટોમાટા છે એ આઉટર એપિડર્મિસમાં પ્રેઝન્ટ હોય, એટલે અપર એપિડર્મિસમાં પ્રેઝન્ટ હોય, અને આ એપિડર્મિસ જે લોઅર એપિડર્મિસ છે એ બેયમાં પ્રેઝન્ટ હોય, તો એને શું કહેવાય? એમ્ફિસ્ટોમેટિક સિચ્યુએશન છે એને એમ. એટલે એમાં જે બે એપિડર્મિસ છે બેયમાં સ્ટોમાટા છે એ પ્રેઝન્ટ હોય. સેકન્ડ વન ઇઝ મિઝોફિલ. The mesophyll consists of loosely arranged cell with may small or large intercellular spaces. હવે જે આ વચ્ચેનો પાર્ટ છે આ શું છે? મિઝોફિલ લેયર છે. ઓકે, જે મિઝોફિલ લેયર છે એમાં શું હોય કે લૂઝલી અરેન્જ સેલ હોય. સેલ્સ છે એ કેવા હોય? લૂઝલી અરેન્જ થયેલા હોય, અને સેલ્સ છે એમાં વધારે ઇન્ટરસેલ્યુલર સ્પેસ હોય. સેલ્સ છે એ લૂઝલી અરેન્જ થયેલા હોય, એનો મતલબ એવું છે કે સેલ્સની વચ્ચે જગ્યા હોય, એટલા માટે સેલ્સમાં ઇન્ટરસેલ્યુલર સ્પેસ હોય એ વધારે હોય.
It is usually made up of only spongy parenchyma, but occasionally a distinct palisade layer may be present toward the upper side. હવે જે આ મેઝોફિલ લેયર છે એ બે ટાઈપના સેલ્સથી બનેલું હોય, સ્પોન્જી પેરેન્કાઇમા એન્ડ પેલિસેડ સેલ્સ. ઓકે, mesophyll cells has 1 to 8 cup-shaped chloroplast which have many spindle-shaped pyramid-like body. હવે જે મિઝોફિલ સેલ છે એમાં 1 થી 8 જેવા કપ શેપના ક્લોરોપ્લાસ્ટ હોય. ક્લોરોપ્લાસ્ટ છે એ શું કામ કરે? ફોટોસિન્થેસિસનું. એટલે જે મિઝોફિલ સેલ્સ છે એમાં 1 to 8 કપ શેપ ક્લોરોપ્લાસ્ટ વિથ મેની સ્પિન્ડલ શેપ પાયરેનોઇડ લાઇક બોડી. એની અંદર નાના નાના જે રાઉન્ડ બોડી જેવું સ્ટ્રક્ચર હોય એને શું કહેવાય? પાયરેનોઇડ કહેવાય. ને પાયરેનોઇડ શું કરે? જે ફોટોસિન્થેસિસ કરીને જે ફૂડ છે એનું સ્ટોરેજ કરે. Third one is vascular bundle. Only one vascular bundle is present in the center of leaf. It is concentric and amphicerebral. Single vascular bundle છે એ present હોય leafમાં. Here you can see this is the vascular bundle. Vascular bundle having both xylem and phloem. This is concentric and amphicerebral. જે vascular bundle છે એની અંદર જે xylem છે, કોન્સેન્ટ્રિક અને એમ્ફિસેરેબ્રલનો મતલબ એવો થાય કે ફ્લોએમ છે એ સરાઉન્ડેડ બાય ઝાયલમ. ફ્લોએમ છે એ વચ્ચે હોય અને ઝાયલમ છે એને સરાઉન્ડ કરતી હોય. જો આ વચ્ચેના જે સેલ્સ છે એ ફ્લોએમના સેલ છે અને ઝાયલમ છે એને સરાઉન્ડ કરે તો એને શું કહેવાય? કોન્સેન્ટ્રિક એન્ડ એમ્ફિસેરેબ્રલ. અ સિંગલ લેયર્ડ બંડલ શીથ એન્સર્કલ ધ ફ્લોએમ ઓન ઓલ સાઇડ. બંડલ શીથ છે એ સેલ્સનો ટાઈપ છે, બંડલ શીથ છે. ઓકે, સિંગલ લેયર્ડ જે બંડલ શીથ સેલ્સ છે એ સિંગલ લેયરમાં પ્રેઝન્ટ હોય અને એ ફ્લોએમને બધી સાઈડથી શું કરે? સરાઉન્ડ કરે. સો ધીસ ઇઝ ધ અપર એપિડર્મિસ, લોઅર એપિડર્મિસ, મિઝોફિલ લેયર એન્ડ vascular bundle. Upper epidermis having chloroplast and lower epidermis also having chloroplast plus stomata. Mesophyll cells having two types of cell, palisade cell and spongy parenchyma, and vascular bundle is concentric and amphicerebral, means phloem is inner side and xylem is surrounded by phloem. Phloem is surrounded by xylem. Phloem inner side and phloem in center and xylem surrounded the phloem. And single vascular bundle is present in leaf. Third one is rhizophore. The internal structure of rhizophore is circular in outline. જે rhizophore internal structure છે કેવું હોય? circular હોય. It shows following structure. એમાં ફર્સ્ટ છે એપિડર્મિસ. rhizophore છે એ શું છે કે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર કેવું છે? કલરલેસ છે, બરાબર. એ રૂટ અને સ્ટેમથી અલગ પડે કેમ કે એમાં રૂટ કેપ ન હોય અને સ્ટેમથી એટલા માટે અલગ પડે કેમ કે એમાં લીવ્સ ન હોય. એમાં ફર્સ્ટ છે એપિડર્મિસ. ઇટ ઇઝ સિંગલ લેયર્ડ એન્ડ આઉટર વોલ ઓફ એપિડર્મિલ સેલ ઇઝ કવર્ડ વિથ થીક ક્યુટિકલ. હવે જે એપિડર્મિસ છે એ સિંગલ લેયર હોય અને એનું જે આઉટર લેયર છે એ શું હોય? થીક ક્યુટિકલથી કવર થયેલું હોય. એમાં રૂટ હેર અને સ્ટોમાટા છે એ એબસેન્ટ હોય. એના પછી છે કોર્ટેક્સ. Inner to the epidermis, cortex is present as white zone which is differentiated into sclerenchymatous inner and parenchymatous outer sclerenchymatous and inner parenchymatous zone. પહેલાં એપિડર્મિસ લેયર છે. એપિડર્મિસમાં રૂટ હેર્સ ને સ્ટોમાટા છે એ એબસેન્ટ હોય. એપિડર્મિસ છે એ ક્યુટિકલથી સરાઉન્ડ થયેલું હોય. એના પછી જે આ કોર્ટેક્સ લેયર છે, કોર્ટેક્સ લેયર છે એ બે ટાઈપના સેલ્સથી બનેલું હોય. એનું જે આઉટર લેયર છે એ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સથી બનેલું હોય અને ઇનર લેયર છે એ પેરેન્કાઇમેટસ સેલ્સથી બનેલું હોય. એના પછી એન્ડોડર્મિસ. ઇટ ઇઝ ઇનર મોસ્ટ લેયર ઓફ કોર્ટેક્સ. ઇટ ઇઝ સિંગલ લેયર્ડ સ્ટ્રક્ચર. એન્ડોડર્મિસ છે એ ઇનર મોસ્ટ લેયર. Here you can see this is the single cell layer which is differentiated from cortex and vascular bundle or stele. Endodermis is single cell layer and it is differentiated from and it is innermost layer of cortex. Third one is stele. The protostele of rhizophore is surrounded by parenchymatous pericycle. Xylem is surrounded by parenchymatous pericycle. ઝાયલમ છે એ ઇનર સાઇડ હોય, સેન્ટર પાર્ટમાં હોય અને ફ્લોએમ છે એ ઝાયલમને સરાઉન્ડ કરતી હોય. ઝાયલમ શોઝ ડિસ્ટિંક્ટ પ્રોટોઝાયલમ એન્ડ મેટાઝાયલમ એલિમેન્ટ્સ. યુઝ્યુઅલી ધ ઝાયલમ ઇઝ એક્સાર્ક એન્ડ મોનાર્ક બટ ઇન સમ સ્પેશિયલ ઝાયલમ
In some species, xylem is mesial. This is the stele. This is xylem. The dark part is made up from xylem cells, and this is phloem cells. Okay, xylem is made up of two types of cell: protoxylem and metaxylem. Protoxylem are primitive, means having small cells, and metaxylem having mature cells. Root. A TS of root is somewhat circular in outline and shows following structure. જે root છે એ પણ circular હોય. એમાં first epidermis, it is outermost covering layer and it is the only one cell having thickness. જો epidermis છે એ બધામાં સિંગલ સેલની thickness ધરાવે, બરાબર. અમુકમાં સ્ટોમાટા પ્રેઝન્ટ છે, અમુકમાં રૂટ હેર્સ પ્રેઝન્ટ છે, પણ જે એમનમ જે સ્ટેમમાં હેર્સ કે સ્ટોમાટા જે પ્રેઝન્ટ ન હોય, ઓનલી લીફ છે એમાં સ્ટોમાટા પ્રેઝન્ટ હોય, અને રૂટ છે એમાં રૂટ હેર પ્રેઝન્ટ હોય. The cell is large and unicellular and root hairs arise from them. This is epidermis, અને બધા જે એપિડર્મિસ છે એ ક્યુટિકલથી કવર થયેલા છે. જે લીફ છે એમાં સ્ટોમાટા છે, અને રૂટ છે એમાં રૂટ હેર છે. એના પછી કોર્ટેક્સ. Cortex is usually homogeneous and consisting of many layers of thin-walled parenchymatous cell, but in some species, outer layer of cortex become thick-walled and form hypodermis. Okay? જો હવે જે રૂટ છે એનું જે આખું સ્ટ્રક્ચર છે, એપિડર્મિસ પછીનું અને સ્ટીલી પહેલાંનું, એ જે વચ્ચેનું લેયર છે એને શું કહેવાય? કોર્ટેક્સ લેયર. હવે કોર્ટેક્સ લેયરમાં શું હોય કે બધા સેલ્સ છે એ પેરેન્કાઇમેટસ સેલ્સ હોય. પણ અમુક સ્પીસીસમાં એવું થાય કે પેરેન્કાઇમેટસ સેલ્સ છે ને એની વોલ છે એ થીક થઈ જાય, અને એ વોલ થીક થઈ જાય અને શું બનાવે? હાઇપોડર્મિસ બનાવે. એટલે જે આ જે સેલ્સ છે એ હાઇપોડર્મિસ સેલ્સ છે, અને ધીઝ આર ધ પેરેન્કાઇમેટસ cells of cortex. Both cells are included in cortex. In Selaginella selaginnoids, the parenchymatous cells of cortex shows mycorrhizal association. હવે જે સેલાજીનેલા સેલેજિનોઇડ્સ જે સ્પીસીસ છે એમાં કેવું હોય કે જે કોર્ટેક્સના સેલ્સ છે એમાં માઇકોરાઇઝા બેક્ટેરિયા રહેતા હોય, અને એ માઇકોરાઇઝા છે એ શું કરે? નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે, બરાબર છે. એટલા એ જે સિમ્બાયોટિક એસોસિએશન છે એ માઇકોરાઇઝલ બેક્ટેરિયા છે એ જે રૂટ છે એની સાથે શું બતાવે? સિમ્બાયોટિક એસોસિએશન, સિમ્બાયોટિક રિલેશનશિપ બતાવે. ઇનરમોસ્ટ લેયર ઓફ ધી કોર્ટેક્સ ફોર્મ્સ એન્ડોડર્મિસ. જે કોર્ટેક્સનું ઇનરમોસ્ટ લેયર છે એ શું બનાવે? એન્ડોડર્મિસ ફોર્મ કરે. એના પછી છે સ્ટીલી. ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ રૂટ ઇઝ ઓક્યુપાઇડ બાય પ્રોટોસ્ટીલી સરાઉન્ડેડ બાય 1 to 3 લેયર્સ ઓફ પેરેન્કાઇમેટસ પેરીસાયકલ. સેન્ટ્રલ પાર્ટ છે એ શું કરે? સ્ટીલી બનાવે. સ્ટીલીમાં શું હોય કે 1 to 3 લેયર પેરેન્કાઇમેટસ પેરીસાયકલ હોય. એટલે આવું ઇનર પાર્ટ છે, જે સેન્ટ્રલ પાર્ટ છે એમાં શું હોય? ઝાયલમ હોય, અને જે આઉટર પાર્ટ છે એમાં ફ્લોએમ હોય. ઝાયલમ which forms central solid of stele and monarch or tetrarch or exarch. Phloem occurs in form of ring around the xylem. જે xylem છે એ સેન્ટ્રલ પાર્ટમાં હોય, અને ફ્લોએમ છે એ શું હોય કે રિંગ સ્ટ્રક્ચરમાં. ફ્લોએમ આખી છે એ xylemને સરાઉન્ડ કરતી હોય. So this is the internal structure of sporophytic phase of Selaginella. In previous lecture we have studied external structure. In this lecture we have studied about the internal structure. In next lecture we will study about the reproduction of Selaginella.